ગાંધીનગરના બહેલ ગામે પથ્થરમારા મુદ્દે પોલીસે સૌથી મોટો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયામાં આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાદેવની પોસ્ટ થતાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું. બહિયલના એચ.કે. પટેલે સોશિયલ મીડિયા પર આઈ લવ મહાદેવની પોસ્ટ કરવાનું આહવાન કર્યું હતું, જેથી બિન હિન્દુએ ગરબા પંડાલમાં આવીને પથ્થરમારો કર્યો, જેમાં ખેલૈયા અને પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. આરોપીઓએ પથ્થરમારો કરવા સાથે પોલીસ અને ખાનગી વાહનોમાં તોડફોડ અને દુકાનમાં આગચંપી પણ કરી હતી, જેથી પોલીસે 2 ફરિયાદ દાખલ કરીને 60 આરોપીની ધરપકડ કરી છે. આ અંગે રેન્જ આઈજીએ જુઓ શું કહ્યું. જે પણ ટોળામાં સામેલ હતા આ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે, એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 60 જેટલા લોકોને આ ગુનાના કામે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને એવી પ્રકારની ઘટનામાં કોઈ પણ તત્વો જે પણ સામેલ છે તમામ બાકીના લોકોને પણ પકડવામાં આવશે અને સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.